નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, લાંબા સમયની રાહ બાદ વન વિભાગમાં આવી છે ભરતી। ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ચૂકી છે। શું અભ્યાસક્રમ રહેશે, કેવી રીતે તૈયારી કરવાની છે, કઈ તારીખથી તમે ફોર્મ ભરી શકો છો, કઈ છેલ્લી તારીખ છે, ઘણા બધા પ્રશ્નો જે ભરતી બાબતે છે તે તમામ પ્રકારના પ્રશ્નોનું આજના વિડીયોમાં આપણે સોલ્યુશન કરીશું। બની શકે વિડીયો કદાચ લાંબો હોય પણ તમને તમામ પ્રકારની માહિતી આ વિડીયો મળી જશે, જેને કારણે તમારે કોઈ બીજો વિડીયો જોવો પડશે નહીં। તો વિડીયો પૂરું જોવાનું રાખજો। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ફોરેસ્ટ ભરતી રિલેટેડ કાંઈ પણ અપડેટ જોતી હોય તો ચેનલ સાથે જોડાયેલા રહો। તો પહેલા મહત્વપૂર્ણ તારીખોની વાત કરી લે, જેને કારણે તમને ખ્યાલ આવે કઈ તારીખથી તમારે જે છે એ અપ્લાય કરવાનું છે અને કઈ છેલ્લી તારીખ છે, તો આ બધી બાબતો જોઈ લે છે। સૌથી પહેલા નોટિફિકેશન એપ્રિલ 2026 એટલે કે એપ્રિલ 2026માં નોટિફિકેશન આવી ચૂકી છે। ઓનલાઈન ફોર્મ તમે 1 એપ્રિલ 2026 થી ભરી શકો છો, એટલે કે હાલમાં તમે ફોર્મ ભરવાની શરૂઆત કરી શકો છો। છેલ્લી તારીખ છે 15/4/2026, 15 દિવસનો તમારી પાસે સમય છે, તો આ સમયગાળા દરમિયાન તમારે ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ આમાં જે છે તમારી જે પહેલી પરીક્ષા છે એ લગભગ આમાં બે રીતની પરીક્ષા રહી શકે છે, પહેલી પ્રિલિમિનરી અને બીજી મેઇન્સ, અને અત્યારે માહિતી એવી પણ મળી રહી છે કે તમારો કદાચ ઇન્ટરવ્યૂ પણ આમાં હોઈ શકે। તો ટેન્ટેટિવ તારીખ તમારી જે પ્રિલિમિનરી એક્ઝામ છે જુલાઈ 2026માં હોવાની સંભાવના અત્યારે દેખાઈ રહી છે। ઉંમર છે જે તમારી 20 થી 35 વર્ષની રહેશે અને રિઝર્વેશન મુજબ તમને છૂટછાટ મળવા પાત્ર પણ છે। SC ST OBC 5 વર્ષની છૂટછાટ, મહિલા કેટેગરી માટે જે 5 થી 10 વર્ષ જે સરકારી નિયમ મુજબ છે એ પ્રમાણે તમને છૂટછાટ મળવા પાત્ર પણ રહેશે। ત્યારબાદ ફિઝિકલ સ્ટાન્ડર્ડ એટલે કે તમારે જે છે દોડવાનું છે કે કઈ રીતનું છે, તો એના વિશે પણ આપણે વાત કરી લઈએ। તો દોડ રહેશે, રનિંગ ટેસ્ટ જે નિયમ મુજબ છે, અને હાઇટ અને ચેસ્ટ જે તમારી જે છાતી જે માપવાની હોય છે બંને રીતની રહેશે। મહિલા અને પુરુષ માટે અલગ અલગ હોય છે, તો વિશેષથી જોવું હોય તો તમને એની જે PDF છે અથવા તો ક્યાંથી તમારે અપ્લાય કરવાનું છે એની માહિતી તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વાત કરીએ છીએ આગળ પગાર કેટલો રહેશે। પગાર તમારો નિયમ મુજબ જે કાયદેસર જે તમારો પગાર રહેતો હોય છે એ જ પગાર રહેશે। પગારમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ અહીંયા જોવા મળતો નથી। આગળ વાત કરી લે ફી તમારી કેટલી રહેશે, ખાસ કરી તમારે જે ક્યાંથી અપ્લાય કરવું હોય તમને છેલ્લે કહીશ, કઈ રીતે અપ્લાય કરવું, કેવી રીતે ફોર્મ ભરવું એ પણ માહિતી તમને આમાં મળી જશે। જનરલ EWS SC BC કેન્ડિડેટને ₹100 પ્લસ પોસ્ટલ અથવા બેંક ચાર્જીસ જે પણ તમારે પોસ્ટમાં ભરતા હોય તે રીતે અને બેંકમાં ભરતા હોય રીતે, એટલે ₹100 ફી રહેવા પાત્ર છે। જ્યારે SC ST PWD એક્સ સર્વિસમેન અને ફિમેલ કેન્ડિડેટ માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી। આગળ વાત કરીએ મહત્વપૂર્ણ સૂચનાઓ શું છે। આ ભરતી ખૂબ જ સ્પર્ધાત્મક છે અને આમાં જે છે કારણ કે ફોરેસ્ટની ભરતી છે તો જે કોમ્પિટિશન છે એ ખૂબ જ ઊંચા લેવલનો હોઈ શકે છે। ફિઝિકલ અને લેખિત બંનેની તૈયારી જરૂરી છે અને તમારે જે છે ખાસ જે ફોરેસ્ટના જે પર્યાવરણને લગતા વિષય છે, જે જંગલ વિશેના જે ખાસ કરીને ટોપિક છે એના ઉપર ખાસ ધ્યાન આપવાનું રહેશે, કારણ કે એ તમારા મેઇન એવા સબ્જેક્ટ રહેશે જે અગાઉની ભરતીમાં આપણે જોઈ ચૂક્યા છીએ એવી જ રીતે। ત્યારબાદ વાત કરી લઈએ તૈયારી માટે ખાસ સલાહ છે જે અમારા તરફથી તમને આપવામાં આવે છે કે ભાઈ NCERT 6 થી 12 અને પર્યાવરણને ખાસ કરી જોઈ લેજો। GCERT તો કરવાનું છે, સાથે સાથે NCERT પણ 6 થી લઈને 12 ધોરણ સુધીનું તમારે કરવાનું છે। પર્યાવરણને લગતા વિષયો પણ તમારે કરવાના છે। ખાસ કરી આના માટે જે છે તમારે પર્યાવરણને બાબત જો કોઈ તમારે PDF જોતી હોય, મટીરિયલ જોતું હોય તો આપણી એક એપ્લિકેશન છે ટ્રિકનોલેજ નામની, પ્લે સ્ટોરમાં જઈને તમને જે છે ત્યાંથી તમે વસાવી શકો છો, અથવા તો તમે જે છે એ WhatsApp નંબર છે 94 74 37 આ નંબર ઉપર હાઈ કરી મેસેજ કરો તો ત્યાંથી પણ તમને માહિતી મળી જશે। બીજી વાત છે કરંટ અફેર તમારે કરવાનું છે ફોરેસ્ટ અને વાઇલ્ડ લાઈફને લગતું, એટલે કે જંગલ અને જે વાઇલ્ડ લાઈફ બાબતે જે આપણે એક એનો આખો ટોપિક આવે છે, બરાબર, તો એ ખાસ તમારે વાંચવાનું રહેશે। ગુજરાતનું GK કરી લેવાનું છે, રનિંગ પ્રેક્ટિસ પણ સાથે સાથે કરતી જવાની છે, કારણ કે રનિંગ પણ આમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવશે। ત્યારબાદ વાત કરવું છે એપ્લાય કેવી રીતે કરવાનું છે, તો ઓજસની વેબસાઇટ પર જાઓ, ત્યાંથી તમને જે છે એ ફોરેસ્ટનો આખો સેક્શન મળી જશે, ત્યાં જે તમે એપ્લાય કરી શકો છો। ડાયરેક્ટ તમારી પાસે ઓલું જે રજિસ્ટ્રેશન નંબર છે તો ઠીક છે, બાકી તમે OTR દ્વારા પણ જે છે તમે અપ્લાય કરી શકો છો। ફોર્મ ભરી દો અને ફી ભરવાની રહેશે તો ફી પણ તમારે ભરી દેવાની રહેશે અને સબમિટ કરશો એટલે તમારું ફોર્મ છે સબમિટ થઈ જશે। વાત કરીએ છીએ કેટલા સમય માટે તમારે પ્રિપેરેશનનો તમને સમય મળશે, તો પહેલા મંથમાં તમારે બેઝિક જે છે તમારું સ્ટ્રોંગ બનાવવાનું છે। NCERT 6 થી 10 ધોરણનું હિસ્ટ્રી અને જીઓગ્રાફી એટલે કે તમારું ઇતિહાસ અને ભૂગોળને છે તમારે ખાસ જે છે બનાવવાનું છે સારું। પછી પોલિટી માટે લક્ષ્મીકાંતની જે બેઝિક બુક આવે છે થોડું હાઈ લેવલ થઈ જશે, પણ અત્યારની તૈયારી પ્રમાણે તમારે આવી રીતે તૈયારી કરવી પડશે, કારણ કે હવે જે બેઝિક જે બંધારણ છે અને જે પોલિટી જેને આપણે કહીએ છીએ, બરાબર, તો બેઝિકમાં હવે નહીં ભેગું થાય, થોડું લેવલવાળું વાંચવું પડશે, કારણ કે હવે પ્રશ્નો પણ હાર્ડ એવા નીકળવાના છે। તમારે એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ માટે NCERT ની જે છે નોટ્સ તમારે તૈયાર કરવાની રહેશે। GCERT તો તમે લગભગ વાંચી નાખ્યું છે, ન વાંચ્યું હોય તો એ પણ વાંચવાનું
રાખજો. અને ડેલી કરંટ અફેર્સ 20 મિનિટ કાઢો. તમે કોઈ પણ છાપું તમે તમારા ઘરે આવતું હોય પેપર, કે અત્યારે તો જે સોશિયલ મીડિયા, ટેલિગ્રામ છે, યુટ્યુબ છે, એના ઉપર તમને ઘણું બધું કરંટ અફેર મળી જાય છે, તો તમે ત્યાંથી પણ વાંચી શકો છો. ડેલી તમારે 20 મિનિટનો સમય આપવાનો છે અને તમારે તમારી પોતાની નોટ્સ કરંટ અફેર માટે બનાવવાની છે. વાત કરી લઈએ બીજા મહિનામાં શું કરવાનું છે, એડવાન્સ અને પ્રેક્ટિસ. તો NCERT 11-12 ગુજરાતનું જીકે વાંચવાનું છે અને ખાસ કરી જે છેલ્લા વર્ષોના પેપર છે એ પેપર પણ એક સોલ્વ કરવાનું રાખવાનું છે. ત્યારબાદ એક જે અઠવાડિયે એક મોક ટેસ્ટ પણ આપવાની છે, જેને કારણે તમને ખ્યાલ આવે કે મેં કેટલું વાંચ્યું છે અને મારે કેટલું હજી વાંચવાનું છે. ત્રીજા મહિનામાં શું કરવાનું છે, ડેઇલી મોક ટેસ્ટ આપવાનો છે. વીક જે ટોપિક છે સુધારવાના છે. ત્યારબાદ કરંટ અફેરનું રિવિઝન કરવાનું છે અને છેલ્લે જે ફોરેસ્ટ બાબતના જે ટોપિક છે એ ખાસ એનું રિવિઝન પણ કરવાનું છે. મહત્વના ટોપિકની વાત કરી લઈએ તો નેશનલ પાર્ક જે આપણે જોઈએ છે, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, જે મ્યુઝિયમ છે, જે ઝૂ છે, બરાબર, તો એના વિશે તમારે ખાસ વાંચવાનું છે, કારણ કે ફોરેસ્ટને લગતું છે તો એ વધારે આવશે. ક્લાઇમેટ ચેન્જ અત્યારે આપણે જોઈએ છીએ, ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ ચાલે છે, બરાબર, એના હિસાબે પર્યાવરણમાં ઘણા બધા વધારા થાય છે. અત્યારે અલ્નિનોની અસર ચાલી રહી છે. તો આવા જે ઘણા બધા ટોપિક છે, અત્યારે ગ્લોબલ વોર્મિંગ પણ ચાલે છે, તો આવા બધા ટોપિક છે જે વાતાવરણને લગતા છે, જે ભૂગોળને અસર કરે છે. તો આ જે ટોપિક છે મેં તમને અહીંયા 1-2 ટોપિક આપ્યા છે, બરાબર. બાકી વિશેષથી ટોપિક જોતા હોય તો કમેન્ટ કરજો, તો એ પણ તમને માહિતી મળી જશે. બાકી તમે લોકો સમજદાર છો, ફોરેસ્ટની તૈયારી કરો છો, તમને ખ્યાલ જ કે પર્યાવરણને લગતા ટોપિક છે ખાસ કવર કરી લેવાના હોય છે. પછી બાયોડાયવર્સિટી છે, ગુજરાત જિયોગ્રાફી એટલે ગુજરાતનો ભૂગોળ છે, બરાબર, તો આ વસ્તુ અને ભારતનું બંધારણ, આ વસ્તુ પણ તમારે જોવાની રહેશે. સિલેક્શન પ્રક્રિયાની વાત કરી લે. પસંદગી પ્રક્રિયા 3 સ્ટેજમાં ભરતી થવાની છે. પ્રિલિમ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ. અત્યારે સંભળાઈ રહ્યું છે કે ઇન્ટરવ્યૂ પણ આમાં હોઈ શકે છે. આગળ થાય ન થાય એ તો પછીની વાત છે, પણ અત્યારે આ બધું સંભળાઈ રહ્યું છે. અંતિમ મેરિટ મેઇન્સ અને ઇન્ટરવ્યૂ આધારિત હોઈ શકે છે. આ બધું સંભવિત હતું. હવે એક્ઝામની પેટર્ન, પ્રિલિમ્સમાં તમારે જનરલ સ્ટડીઝ જે આવે છે MCQ આધારિત, અને મેઇન્સમાં તમારે આ સબ્જેક્ટ છે તમારે જોવાના રહેશે.